કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. ભૂતકાળ સૂચક શબ્દો જેવા કે યેસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ ટાઈમ, આ બધા ડિટર્મિનર્સ છે કે જે ભૂતકાળ સૂચક શબ્દો કહેવાય છે. એમને ખાસ આપણે વાક્યમાં ઉપયોગ કરીશું જેથી વાક્યમાં ભૂતકાળ સૂચક શબ્દ આપણે વાપરીએ. જાણો કે આપણે કાલે કદાચ તમે બેંકની મુલાકાત લીધી તો એના વિશે તમારે કંઈક કહેવું છે. યેસ્ટરડે આઈ વિઝિટેડ બેંક. ગઈકાલે મેં બેંકની મુલાકાત લીધી હતી. આઈ વિઝિટેડ બેંક ઓફ બરોડા વિથ માય ફાધર યેસ્ટરડે. મેં મારા પિતાજી જોડે બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી હતી. ફર્સ્ટ વી વોશ્ડ અવર હેન્ડ્સ આઉટસાઇડ ધી બેંક. બેંકની બહાર પહેલા તો અમે અમારા હેન્ડ વોશ કર્યા. દેન વી કવર્ડ અવર ફેસ વિથ માસ્ક. પછી માસ્કની મદદથી અમે અમારો ચહેરો જે ચહેરો જે છે એ ઢાંક્યો. વી વેન્ટ ટુ અ કેશ ડિપોઝિટ કાઉન્ટર. અમે કેશ ડિપોઝિટ કાઉન્ટર પાસે ગયા. દેન માય ફાધર ફિલ્ડ અપ અ કેશ ડિપોઝિટ સ્લીપ. પછી મારા પિતાજીએ કેશ ડિપોઝિટ સ્લીપ ભરી એન્ડ ગેવ મની ટુ ધી બેંક ઓફિસર. પછી મારા પિતાજીએ પૈસા એ બેંક ઓફિસરને આપ્યા. બેંક ઓફિસર કાઉન્ટેડ મની. બેંક ઓફિસરે પૈસા ગણ્યા એન્ડ ગેવ અ ડિપોઝિટ સ્લીપ ઇન રિટર્ન ટુ માય ફાધર. અને ડિપોઝિટ સ્લીપ મારા પિતાજીને પાછી આપી. દેન વી કેમ આઉટ ઓફ ધી બેંક. પછી અમે બેંકની બહાર આવ્યા એન્ડ વોશ્ડ અવર હેન્ડ્સ વન્સ અગેન. અને પછી અમે અમારા હાથ ફરીથી ધોયા. ગઈકાલે બેંકની જે મુલાકાત લીધી હતી એની આ જે ઘટના જે છે એ આપણે ભૂતકાળમાં વર્ણવી. એવી જ રીતે તમે હોસ્પિટલની મુલાકાત લીધી હતી ગઈકાલે, ગયા અઠવાડિયે, ગયા વર્ષે, એના વિશે પણ તમે માહિતી આપી શકો. જેમ કે શરૂઆત આવી રીતે કરી શકાય. આઈ વિઝિટેડ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાસ્ટ વીક. ગયા અઠવાડિયે. ફર્સ્ટ વી વોશ્ડ અવર હેન્ડ્સ આઉટસાઇડ ધી હોસ્પિટલ. પહેલાં તો અમે અમારા હાથ હોસ્પિટલની બહાર ધોયા. દેન વી એન્ટર્ડ ધી હોસ્પિટલ. પછી અમે હોસ્પિટલમાં પ્રવેશ કર્યો. વી વેન્ટ ટુ ધી રજિસ્ટર કાઉન્ટર. પછી અમે રજિસ્ટર કાઉન્ટરે ગયા. વી રજિસ્ટર્ડ અવર નેમ્સ ફોર COVID-19 ટેસ્ટ. COVID-19 ટેસ્ટ કરાવવા માટે અમે અમારું નામ નોંધાવ્યું. વી ગેવ અવર સેમ્પલ ફોર ધ ટેસ્ટ. અમે અમારો સેમ્પલ આપ્યો ટેસ્ટ માટે. વી ગોટ ધ રિઝલ્ટ ઓફ ધ ટેસ્ટ વિચ વોઝ નેગેટિવ. ટેસ્ટનું રિઝલ્ટ અમને મળ્યું કે જે નેગેટિવ હતું. વી ગોટ ધ રિઝલ્ટ ઓફ ધ ટેસ્ટ વિચ વોઝ નેગેટિવ. વી રિટર્ન હોમ એન્ડ ટુક બાથ. અમે ઘરે આવ્યા અને નાહી લીધું. તો અહીંયા વિઝિટેડ, વોશ્ડ, એન્ટર્ડ, વેન્ટ, રજિસ્ટર્ડ, ગેવ, ગોટ, રિટર્ન, ટુક, આ બધા ભૂતકાળના ક્રિયાપદના રૂપો છે જેમની મદદથી આપણે લાસ્ટ વીક જે હોસ્પિટલની મુલાકાત લીધી હતી એના વિશે વાત કરી. હવે એવી જ રીતે કદાચ તમે કોઈ બાજારમાં ગયા હોય, ખરીદી કરીને પાછા આવ્યા હોય ગઈકાલે કોઈ બીના જોડે, તો એ ભૂતકાળની ઇવેન્ટ વિશે તમારે વાત કરવી હોય તો આપણે આવી રીતે કહી શકીએ. આઈ વિઝિટેડ અપના બાઝાર યેસ્ટરડે વિથ માય પેરેન્ટ્સ. તમે તમારા પેરેન્ટ્સ જોડે ગયા છો તો એવું કહો કે આઈ વિઝિટેડ અપના બાઝાર યેસ્ટરડે વિથ માય પેરેન્ટ્સ. તમે એકલા ગયા છો તો એવું કહી શકો આઈ વિઝિટેડ બાઝાર, આઈ વિઝિટેડ માર્કેટ યેસ્ટરડે. તમે એકલા ગયા હોય તો. ફર્સ્ટ વી વોર માસ્ક. અમે પહેલાં તો માસ્ક પહેર્યા. એન્ડ ટુક હેન્ડ સેનિટાઈઝર વિથ અસ. અમારી સાથે અમે હેન્ડ સેનિટાઈઝર પણ લીધું. ફર્સ્ટ વી વોર માસ્ક. It's a COVID-19 situation. That's how it is important to have a mask and sanitizer. We went to the vegetable market first. શાકભાજી જ્યાં વેચાય છે માર્કેટમાં અમે પહેલાં ગયા. We purchased fresh vegetables from there. ત્યાંથી અમે તાજું શાકભાજી ખરીદ્યું. Then we visited the fruit market. પછી અમે ફળોના બજારમાં ગયા. We purchased ફ્રેશ ફ્રૂટ્સ ફ્રોમ ધી પ્લેસ. ત્યાંથી અમે તાજા ફળો ખરીદ્યા. દેન વી વિઝિટેડ ગ્રોસરી શોપ. પછી અમે કરિયાણાની દુકાને ગયા. વી પરચેસ્ડ ગ્રોસરીઝ ફ્રોમ ધી શોપ. ત્યાંથી અમે ગ્રોસરી ખરીદી. સો
This is how visited, wore, went, purchased. આ બધા શબ્દો જે છે એ ભૂતકાળ સૂચક શબ્દો છે, ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે, જેમની મદદથી આપણે ગઈકાલની બજારની વિઝિટ આપણે વર્ણવી એને દર્શાવી. હવે એવી જ રીતે લેટ્સ સે કે તમે કોઈ લાઇબ્રેરીમાં ગયા છો અને ત્યાંનો બનાવો, ત્યાંની ઘટના તમારી ભૂતકાળમાં કેવી છે. તો શરૂઆત, લાસ્ટ વીક આઈ વિઝિટેડ અ લાઇબ્રેરી વિથ માય ફ્રેન્ડ્સ. લાસ્ટ વીક એટલા માટે કે ગયા અઠવાડિયે છે, ગઈકાલની વાત હોત તો યસ્ટરડે, કયા વર્ષનો બનાવ હોત તો લાસ્ટ યર. તો એવી રીતે આપણે ભૂતકાળ સૂચક શબ્દથી શરૂઆત કરી કે લાસ્ટ વીક આઈ વિઝિટેડ અ લાઇબ્રેરી વિથ માય ફ્રેન્ડ્સ. વિથ માય ફ્રેન્ડ્સ એટલા માટે કે મિત્રો સાથે લાઇબ્રેરીની મુલાકાત લીધી છે. તમે કદાચ એકલા લાઇબ્રેરીની મુલાકાત લીધી હોય તો લાસ્ટ વીક આઈ વિઝિટેડ લાઇબ્રેરી એવી રીતે લખી શકો, એવી રીતે જણાવી શકો. ફર્સ્ટ વી રિમૂવડ અવર ફૂટવેર આઉટસાઇડ ધ લાઇબ્રેરી. ફૂટવેર એટલે આપણા ચપ્પલ, અમે અમારા ચપ્પલ પહેલાં તો લાઇબ્રેરીની બહાર નીકાળ્યા. દેન વી એન્ટર્ડ ધ લાઇબ્રેરી, પછી અમે લાઇબ્રેરીમાં પ્રવેશ કર્યો. ફર્સ્ટ વી રીડ ન્યૂઝપેપર. રીડનું ભૂતકાળનું રૂપ પણ રીડ જ થાય છે, ક્રિયાપદનું રૂપ, એટલા માટે આપણે અહીંયા રીડ લખ્યું છે. દેન વી એન્ટર ધ લાઇબ્રેરી, વી રીડ ન્યૂઝપેપર. દેન વી વિઝિટેડ ધ મેગઝીન સેક્શન. મેગઝીન સેક્શનમાં અમે ગયા એન્ડ રીડ સમ ઓફ ધી મેગઝીન્સ. કેટલાક મેગઝીન્સ અમે વાંચ્યા. દેન વી વેન્ટ ટુ ધ ચિલ્ડ્રન્સ બુક સેક્શન. પછી અમે બાળકોના જે પુસ્તકો હોય તે વિભાગમાં ગયા. પિક ધ ફ્યુ બુક્સ. કેટલાક પુસ્તકો અમે ત્યાંથી લીધા. વી વેન્ટ ટુ અ લાઇબ્રેરિયન કાઉન્ટર. પછી લાઇબ્રેરિયન જે કાઉન્ટર ઉપર બેસતા હતા એ કાઉન્ટર પર અમે ગયા. વી ઇશ્યુડ ધોઝ બુક્સ. અમે એ બધા પુસ્તકો જે હતા જે અમારે ઇશ્યુ કરાવવાના હતા વાંચવા માટે, એ ઇશ્યુ કરાવ્યા. દેન વી કેમ આઉટ ઓફ ધ લાઇબ્રેરી. પછી અમે લાઇબ્રેરીની બહાર આવ્યા. વી રિટર્ન હોમ લેટ ઇન ધ ઇવનિંગ. સાંજે અમે ઘરે મોડા પાછા આવ્યા. રિટર્ન, કેમ આઉટ, ઇશ્યુડ, વેન્ટ, વિઝિટેડ, રીડ, એન્ટર્ડ, રિમૂવડ, આ બધા શબ્દો છે ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે. સાથે સાથે આપણે એ પણ જોયું કે ભૂતકાળ સૂચક શબ્દો, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ સાથે આપણે ભૂતકાળના વાક્યો આસાનીથી બનાવી શકીએ છીએ. તો આવી રીતે આપણે પાસ્ટ ટેન્સમાં પુસ્તકાલયની મુલાકાત વિશે આપણે પેરેગ્રાફ જોયો, બાજારની મુલાકાત વિશે પેરેગ્રાફ જોયો. એવી જ રીતે આપણે હોસ્પિટલની મુલાકાત વિશે આપણે પેરેગ્રાફ દર્શાવ્યો. બેંકની મુલાકાત વિશે તો બેંક, હોસ્પિટલ, બાજાર, લાઇબ્રેરી, આ ઘટનાક્રમ જે છે ભૂતકાળનો એ આપણે એના વિશે દર્શાવ્યો. એ સિવાય આપણે વાક્યો પણ જોયા જેની અંદર આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપ વિશે સમજ્યા. તો ભૂતકાળ જે છે એની અંદર આપણી પાસે ભૂતકાળ સૂચક શબ્દો અને કર્તા, ક્રિયાપદો, ભૂતકાળનું રૂપ અને કર્મ, આ સ્ટ્રક્ચર સાથે આપણે ભૂતકાળને દર્શાવીશું, તેના વિશે વાત કરીશું. આશા રાખું છું કે ભૂતકાળ વિશે જે પણ માહિતી આપી છે ઇંગ્લિશમાં, it would be useful for you and you will practice past tense in your day-to-day life, and wish you all the best that whatever learning we have got in this section this would be useful for you. Thanks a lot for listening me and thanks a lot for giving your time.